આ છે હેન્ડીકેપ ટોયલેટ, વિકલાંગ વ્યક્તિઓનું ટોયલેટ છે. હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ બેસિન છે. ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો મારા જેટલો 100 કિલો અને ઊભું થવાની કોશિશ કરી કે મારાથી ઊભું થવું છે, તો આ ઊભા થઈ ગયા. આ થઈ ગયું ઊભું. હું તો 60 કિલોનો નથી, 80 કિલો. આ વિકલાંગ વ્યક્તિનું સપોર્ટ લેવાની સિસ્ટમ છે. મેં સપોર્ટ લીધો. વિકલાંગને ઘણીવાર પગ ના હોય, એનું શરીર હેવી હોય. હવે આને અડવું નથી, આ તો બહુ મજબૂત હશે એવું માની લઈએ છીએ. આ છે ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનું. બીજું કે આ બધું તૂટી ગયેલું છે. આ બધું 1,14,14,00,000નું. દુનિયાની 9મી અજાયબી છે. હવે અહીંયા પુરુષ માટેનું ટોયલેટ છે, મેલ ટોયલેટ. એનો દરવાજો જોવો જોઈએ. દરવાજો કેવો દેખાય? અહીં લાવો ને, અહીં લાવો. દરવાજાની સાઈઝ જુઓ, 1.5 ફૂટનો દરવાજો. મારા કોણીથી એટલા હાથનો દરવાજો. પણ એકચ્યુઅલ દરવાજો કેવડો છે? આ તો મોટો છે. તો આ ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી છે કે આવી રીતે કોઈ ટોયલેટમાં આસાનીથી જાય નહીં, ટોયલેટ ગંદુ ન કરે, એટલે દરવાજો સાંકડો રાખ્યો છે. જાડો માણસ જઈ ન શકે, કેમ કે જાડો માણસ અંદર જાય તો ગંદકી કરે. એટલે એવું ના થાય એટલે સરકારે ટેકનોલોજી વાપરી છે આ 4 ફૂટનો. અને હવે જો અહીંયા અમારી કોણી સુધી આવે છે. અહીં નીચે બેસીએ તો કોણી સુધી નથી આવતું, સાંકડું થઈ જાય. એટલે કે આમ વી શેપનો દરવાજો બનાવ્યો છે. 1.5 ફૂટ, અહીંથી 1.25 ફૂટ અને નીચે જતા 1.5 ફૂટનો વી શેપનો દરવાજો છે. આ ટેકનોલોજી વિદેશમાં જોવા મળે છે. હવે તમે આને અંદરથી જોશો. અંદર આવી જાઓ, અંદર આવી જાઓ, આવી જાઓ અંદર, અહીં આવી જાઓ. આ જુઓ, આ રીતે ટોયલેટનો દરવાજો છે અંદરથી. આ પુરુષ દરવાજો છે. આ ઓસ્ટ્રેલિયન ટેકનોલોજી છે. આમાં કોઈને ખબર ન પડે, અંદર ન આવી શકે એના માટે. હવે મારી જેવો માણસ આખો ફિટ થઈ જાય. હાઈટ નથી આવતી, અમારી ફૂલ હાઈટ. બીજું, આની બાજુમાં મહિલા ટોયલેટ છે. એને શું માર્યું છે? દિવાલ નથી. આ બાજુ મહિલા ટોયલેટ, આ બાજુ પુરુષ ટોયલેટ. અને આ વોશ બેસિનની અંદર આપણે આ જુઓ,